खूब सरस आज आयोजन थयेलुं छे। शाळाना आचार्यश्री, शिक्षकगण અને બધા જે સહકાર આપેલા વાલીઓ, દાતાઓ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખૂબ સારી રીતે તમે બાળકોને તૈયાર કર્યા, ખૂબ ધ્યાનથી તૈયાર કર્યા છે અને શાળા પ્રવેશોત્સવમાં આપણે જ્યારે જઈએ તો આખા વર્ષનું તમારું મહેનત એમાં દેખાય। કેમ કે એક મહિના કે બે અઠવાડિયામાં જે તૈયારી થાય એ ક્યારેય આ રીતનું પરફેક્શનથી ના થઈ શકે અને ખૂબ સારી રીતે બધા કૃતિઓ પણ રજૂ કરી, વક્તવ્ય પણ કરી, ખૂબ સરસ સંચાલન પણ બાળકો કરે છે। તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન। સાથે સાથ આ વર્ષે ખાસ સરકાર તરફથી ધ્યાન મૂકવામાં આવેલું છે કે જે હવે શાળા પ્રવેશોત્સવ આટલા વર્ષથી આપણે કરીએ છીએ તો પ્રાઇમરી સ્કૂલમાં પ્રવેશ લે છે બાળકો, પણ 9 થી 12 વચ્ચે ખાસ કરીને દીકરાઓ દીકરીઓ બંને અને ખાસ કરીને દીકરીઓ ઉઠી જાય છે। એટલે એનું હવે સાથે મળીને આપણે શું સોલ્યુશન લાવી શકીએ, શું નિરાકરણ લાવી શકીએ અને એવા કિસ્સાઓ અહીંયા હોય તો બધાને એસએમસી ને બધા દાતાશ્રીઓ આગેવાનો જે અહીંયા ભેગા થયેલા છે, આપણા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, તાલુકાના અધિકારીશ્રીઓ બધા મળીને એ આપણે જોવું જોઈએ કે આ કોઈ પણ કુટુંબમાંથી બાળક ઉઠી જાય છે શિક્ષણમાંથી તો એનું કારણ શું હોઈ શકે અને એનું એક પ્રેક્ટિકલ આપણે એનું એક નિરાકરણ લાવવું પડે। એ મારી એક ખાસ અભ્યર્થના છે અને જે બધા પ્રવેશ પામનાર બાળકો એમ પછી બધા જે ઇનામ મેળવનાર બધા તેજસ્વી બાળકો એમના વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવીને વિરમું છું। થેન્ક યુ।